અને હવે વાત કરીશું અમદાવાદમાં, જ્યાં ઓપરેશન ગોલ્ડ ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની સંયુક્ત દરોડામાં 95.5 કિલો સોનું અને 70 લાખ રોકડા મળી આવ્યા। સોનાની કિંમત થાય છે 86 કરોડથી પણ વધુ। પાલડી આવિષ્કાર એપાર્ટમેન્ટમાંથી આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેમાં મુંબઈનો મેઘ શાહ એપાર્ટમેન્ટ ભાડે અપાયો હતો અને જેમાં મુંબઈના મેઘ શાહના ઘરેથી સોનું અને રોકડ મળી આવ્યા છે। મેઘ શાહ શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો છે। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી છે। ડીઆરઆઈ અને ગુજરાત એટીએસની કાર્યવાહી છેલ્લા 5 કલાકથી ચાલુ છે। ભાડાના ફ્લેટમાં લોકોની અવરજવર વધતા સ્થાનિકોએ ફરિયાદ કરી અને ફરિયાદના આધારે ડીઆરઆઈ અને એટીએસની ટીમે આજે બપોરે 2:30 કલાકે દરોડા પાડ્યા। મેઘ શાહ નામના શેર દલાલે આવિષ્કાર ફ્લેટનો 104 નંબરનો ફ્લેટ ભાડે રાખ્યું હતું અને સોનું કોનું હતું, ક્યાંથી આવ્યું, એ દિશામાં પણ તપાસ થઈ રહી છે। તો મેઘ શાહ કે જે એ એપાર્ટમેન્ટ ભાડે રાખતો હતો અને જ્યાં એ સોનું રાખતો હતો, અધધ કહી શકાય એટલું 85 કરોડથી પણ વધુની રકમનું આ સોનું કે જે ઝડપાયું છે। 95 કિલોથી વધુ સોનું અને 70 લાખ રૂપિયા પણ આ સંયુક્ત જોઈન્ટ ઓપરેશનમાં તેનો ખુલાસો। ડીઆરઆઈ ગુજરાત એટીએસની કાર્યવાહી છેલ્લા 5 કલાકથી ચાલુ છે। ભાડાના ફ્લેટમાં લોકોની અવરજવર વધતા સ્થાનિકોએ ફરિયાદ કરી હતી અને એ જ ફરિયાદના આધારે ડીઆરઆઈ અને એટીએસની ટીમે બપોરે 2:30 વાગે ત્યાં રેડ પાડી મેઘ શાહ નામના શેર દલાલ જે આવિષ્કાર ફ્લેટનો 104 નંબરનો ફ્લેટ ભાડે રાખ્યો હતો, સોનું ત્યાં રાખવામાં આવ્યું હતું। આ સોનું કોનું, ક્યાંથી આવ્યું, શા માટે, કયા વ્યવહારો તેની પાછળ થયા, આ તમામ બાબતોને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની આ સંયુક્ત દરોડામાં વિગતો સામે આવી છે। અલગ અલગ 3 આપને તસવીર પણ આ સંબંધિત ઘટનાને બતાવી રહ્યા છે। 95.5 કિલો સોનું અને 70 લાખ રોકડા મળી આવ્યા। સોનાની કિંમત છે 86 કરોડથી પણ વધુની। પાલડી આવિષ્કાર એપાર્ટમેન્ટમાંથી સોનું જપ્ત કરવામાં આવ્યું। મુંબઈનો મેઘ શાહ એપાર્ટમેન્ટ ભાડે રાખતો હતો। મુંબઈના મેઘ શાહના ઘરેથી સોનું અને રોકડ મળી આવી, જે શેર બજાર કરતો હતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે પણ તેનું કામ સંકળાયેલું છે। ગુજરાત એટીએસની ટીમ અને ડીઆરઆઈ દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી। તપાસમાં આ આખા નેટવર્કનો ખુલાસો થયો છે। આટલું સોનું ક્યાંથી લાવવામાં આવ્યું, કોને આપવાનું હતું કે પછી તેની પાછળ કયા વ્યવહારો કરવાના હતા, આ બધી જ બાબતોને લઈને તપાસ થઈ રહી છે। મિહિર સોની સંવાદદાતા ફોન પર। મિહિર, મેઘ શાહ અને તેનો જે આખો ખુલાસો થયો છે આખી ઘટનાક્રમનો, 95 કિલોથી પણ વધુનું સોનું ક્યાંથી લાવવાનું, કોને આપવાનું, શું વ્યવહારો, આ બધી જ બાબતોને લઈને અત્યારે ત્યાં શું થઈ રહ્યું છે, કઈ દિશામાં તપાસ? જગદીશ, જે મેઘ મહેન્દ્ર કુમાર શાહ કે જેની પાસેથી કરોડો રૂપિયાનું સોનું છે તે મળી આવ્યું છે અને આશરે 95.5 કિલો સોનું કે આશરે તેની 90 કરોડથી પણ વધુની કિંમત સાથે 70 લાખ રોકડા છે તે મળી આવ્યા છે। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈનું આ સંયુક્ત રેડ છે કે જે પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં પાડવામાં આવી હતી। જે એક માહિતી મળી હતી કે જે ખૂબ મોટી માત્રામાં જે સોનાનો જથ્થો છે કે જે આ એક વ્યક્તિ પાસે હોવાની માહિતીના આધારે રેડ પાડવામાં આવી હતી અને તપાસ કરતા જે મુંબઈનો અને શેર બજાર નું ટ્રેડિંગ કરતો જે આ મેઘ શાહ છે તેની પાસેથી આ કરોડો રૂપિયાનું જે સોનું છે તે મળી આવ્યું છે અને તે આ મેઘ મહેન્દ્ર કુમાર શાહ જે મૂળ મુંબઈનો છે અને અહીં અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખી રહેતો હતો। મેઘ શાહ છે જે શેર બજારમાં ઓપરેટર તરીકે એક મોટું નામ છે તે ધરાવે છે અને બજાર બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરની પોસ્ટ છે તે આ ધરાવે છે। એટલે હાલ આ આટલું કરોડો રૂપિયાનું સોનું અને આ રોકડ છે તે ક્યાંથી વસાવ્યા કઈ રીતનું છે અને તેને લઈને હવે આગળ તપાસ જે છે ડીઆરઆઈ દ્વારા કરવામાં આવશે। બિલકુલ મિહિર, આભાર આ તમામ માહિતી માટે।